નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વિદ્યાર્થી આંદોલન અનુસંધાને વડાપ્રધાનની મોર્ફ સોશિયલ મીડિયા સામગ્રી પ્રસારિત કરવા મુદ્દે મેટા ઇન્ડિયા વિરુદ્ધ નોંધાતી ફરિયાદ। આસામમાં ભયાનક બનતી જતી પૂરની પરિસ્થિતિ, 80 નાગરિકોના મોત અને 2.5 લાખથી વધુ વસ્તી પ્રભાવિત। અમદાવાદ પ્લેન ક્રેશ અંગે વિરોધાભાસી અહેવાલો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી। ડેન્ટલ કોલેજ કૌભાંડમાં ડીન ડોક્ટર નૈના પટેલને શંકાસ્પદ મુખ્ય આરોપી માનતી સ્થાનિક અદાલત, શોભિત ગર્ગની જામીન અરજી નામંજૂર। 2014ના લાંચ કેસમાં તત્કાલીન નાયબ મામલતદાર મનોજ ઠાકરને 4 વર્ષની સખત કેદની સજા ફટકારતી જામનગર અદાલત। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત માત્ર 5.99 લાખમાં। બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। જુદી જુદી પરીક્ષાઓની ગેરરીતિ અને નીટ પેપર લીક મામલે દિલ્હીના જંતર મંતર ખાતે યોજાયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિશે વાંધાજનક અને મોર્ફ કરેલી મીડિયા સામગ્રી વાયરલ કરવા બદલ હૈદરાબાદ પોલીસે મોટી કાર્યવાહી કરી હોવાનું જાહેર થયું છે। હૈદરાબાદ પોલીસે કેટલાક ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના સંચાલકો સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મેટા ઇન્ડિયાના હેડ વિરુદ્ધ પણ નામજોગ એફઆઈઆર દાખલ કરી છે। મેટા ઇન્ડિયાને આ એફઆઈઆરમાં સહ આરોપી બનાવવામાં આવ્યા છે। હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને કાર્યકરો દ્વારા કરવામાં આવેલી ફરિયાદોના આધારે આ કાનૂની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે વાંધાજનક રીતે એડિટ કરેલી તસવીરો અને સામગ્રીઓ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે, જે અનુસંધાને બીએનએસ અને આઈટી એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આસામમાં પૂરની સ્થિતિ દિવસે ને દિવસે વધુ ગંભીર બની રહી છે। સતત વરસાદ અને નદીઓમાં આવેલા પૂરથી લાખો લોકો અસરગ્રસ્ત બન્યા છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં જનજીવન ખોરવાઈ ગયું છે, જ્યારે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે। આસામમાં પૂરના કારણે સ્થિતિ ચિંતાજનક બની છે। આસામ રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ એટલે કે ASDMAના જણાવ્યા અનુસાર રાજ્યના 8 જિલ્લાઓમાં 2,12,441થી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે। પૂરની અસર હેઠળ આવેલા 21 રેવન્યુ સર્કલના 437 ગામોમાં લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ 17,198.9 હેક્ટર વિસ્તારમાં ઉભેલો પાક પણ પૂરના પાણીમાં નષ્ટ થયો છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। આ સાથે ચાલુ વર્ષની પૂરી સિઝનમાં આસામમાં પૂરના કારણે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા 80 પર પહોંચી ગઈ છે। રાજ્ય સરકાર અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે। સાથે જ લોકોને સલામત સ્થળોએ ખસેડવાની અને જરૂરી સહાય પહોંચાડવાની કામગીરી પણ ચાલુ છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે। કેન્દ્ર સરકારે સંસદમાં વિમાનની ફ્યુલ સ્વિચ અંગે મહત્વનો ખુલાસો કર્યો છે, તો બીજી તરફ મૃત પાયલટ સુમિત સભરવાલના પિતાએ સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાના 412 દિવસ બાદ કેન્દ્ર સરકારે લોકસભામાં સ્પષ્ટતા કરી છે કે એર ઇન્ડિયાના બોઈંગ ડ્રીમલાઇનર વિમાનની ફ્યુલ કંટ્રોલ સ્વિચમાં કોઈ ટેકનિકલ ખામી મળી નથી। સિવિલ એવિએશન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે લોકસભામાં જણાવ્યું હતું કે વિમાન કંપની દ્વારા કરવામાં આવેલા એડવાન્સ ટેસ્ટમાં ફ્યુલ કંટ્રોલ સ્વિચ સિસ્ટમ સંપૂર્ણપણે યોગ્ય હોવાનું સામે આવ્યું છે। જો કે થ્રસ્ટ કંટ્રોલ મોડ્યુલની તપાસ હજુ પણ ચાલુ છે। આ મોડ્યુલ પાયલોટના કંટ્રોલને ઇલેક્ટ્રિક સિગ્નલમાં ફેરવી એન્જિનની શક્તિ નિયંત્રિત કરે છે। ઉલ્લેખનીય છે કે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે AAIB દ્વારા દુર્ઘટનાના 1 મહિના બાદ જાહેર કરાયેલા પ્રાથમિક અહેવાલમાં જણાવાયું હતું કે ટેક ઓફ બાદ થોડા જ સેકન્ડમાં બંને ફ્યુલ કટ ઓફ સ્વિચ બંધ સ્થિતિમાં પહોંચી ગયા હતા, જેના કારણે એન્જિનને ઈંધણ મળવાનું બંધ થયું અને વિમાનનો થ્રસ્ટ ઝડપથી ઘટી ગયો। આ અહેવાલમાં કોકપિટ વોઇસ રેકોર્ડિંગનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેમાં એક પાયલટ બીજા પાયલટને પૂછતો સંભળાય છે કે ફ્યુલ સ્વિચ કેમ બદલી।
તેના જવાબમાં બીજો પાયલોટ કહે છે કે મેં સ્વિચ બદલી નથી. આ વાતચીત બાદ સવાલો ઊભા થયા હતા કે સ્વિચ કોઈ પાયલટે બદલી હતી કે પછી તેમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં કેપ્ટન સુમિત સભરવાલ અને કો પાયલટ ક્લાઇવ કુંદરે સહિત અનેક લોકોના મોત થયા હતા. ઘટનાના પ્રાથમિક અહેવાલ બાદ બંને પાયલટની ભૂમિકા અંગે સવાલો ઊભા થતાં કેપ્ટન સુમિત સભરવાલના પિતાએ પોતાના પુત્રની પ્રતિષ્ઠા બચાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. 28 જુલાઈએ આ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વી મોહનની બેન્ચ સમક્ષ સમગ્ર ઘટનાક્રમની માહિતી આપી હતી. અરજીમાં અમદાવાદ પ્લેન દુર્ઘટનાની સ્વતંત્ર અને કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. હવે તમામની નજર AAIBના અંતિમ તપાસ અહેવાલ પર છે, જેનાથી સ્પષ્ટ થશે કે આ દુર્ઘટના પાછળ માનવીય ભૂલ જવાબદાર હતી કે કોઈ ટેકનિકલ ખામી. અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ હજુ પણ ચાલુ છે. સંસદમાં સરકારના નિવેદન અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહી બાદ હવે અંતિમ તપાસ અહેવાલની રાહ જોવાઈ રહી છે, જે આ સમગ્ર દુર્ઘટનાના કારણો અંગે સ્પષ્ટ ચિત્ર રજૂ કરશે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ડેન્ટલ કોલેજ કૌભાંડમાં નોંધપાત્ર કાર્યવાહી અને લાંચ કેસમાં તત્કાલીન નાયબ મામલતદારને સજા અને ધરપકડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. ભાડાના મકાનમાં રહેતા પરિવાર માટે ખુશખબર. હવે પોતાના ઘરનું સપનું થશે સાકાર. જામનગર મહાનગરપાલિકા લઈને આવી છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0. આ યોજના હેઠળ 2 શ્રેણીમાં લાભ આપવામાં આવશે. એફોર્ડેબલ હાઉસિંગ ઇન પાર્ટનરશિપ એટલે કે AHP ઘટક હેઠળ EWS 1 અને EWS 2 કેટેગરીના આવાસોનું નિર્માણ થશે, જેમાં આશરે 35 થી 45 ચોરસ મીટર એટલે કે અંદાજે 376 થી 484 ચોરસ ફૂટ વિસ્તારના આવાસ ઉપલબ્ધ થશે. મહત્તમ લાભાર્થી ફાળો EWS 1 કેટેગરીના આવાસ માટે ₹7 લાખ અને EWS 2 કેટેગરીના આવાસ માટે ₹9 લાખ. અને જો તમારી પોતાની માલિકીની જમીન હોય અથવા માલિકીની જમીનમાં કાચું જર્જરિત મકાન હોય તો તેને સંપૂર્ણપણે પાડીને બેનિફિશિયરી લેડ કન્સ્ટ્રક્શન એટલે કે BLC યોજના હેઠળ પોતાની રીતે નવું મકાન બનાવી શકો છો. નવા મકાનના નિર્માણ માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. પાત્રતાના ધોરણો: ભારતભરમાં પોતાનું પાકું મકાન ન ધરાવતા પતિ પત્ની અપરિણિત પુખ્ત વયના સંતાનોને કુટુંબ તરીકે વ્યાખ્યાયિત કરાયેલ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી ઓછી હોવી જોઈએ. મળવાપાત્ર સહાય: પોતાની માલિકીની ખુલ્લી જમીન પર જર્જરિત મકાન ઉતારી તે જગ્યા પર પોતાની રીતે નવું મકાન 30 થી 45 ચોરસ મીટર કાર્પેટ વિસ્તાર ધરાવતું પાકું આવાસ નિર્માણ કરવા સરકારશ્રીમાંથી ₹4 લાખની સહાય મેળવી શકાશે. આ સહાય DBT એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 4 હપ્તામાં લાભાર્થીઓના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે. પ્લિન્થ લેવલે પ્રથમ હપ્તો ₹70,000, લિન્ટલ લેવલ પર બીજો હપ્તો ₹80,000, રૂફ લેવલ પર ત્રીજો હપ્તો ₹1,50,000 અને આવાસ પૂર્ણ થયા બાદ ચોથો હપ્તો ₹1 લાખ. જે પરિવારો પાસે પાકું મકાન નથી અને યોજના મુજબની પાત્રતા ધરાવે છે તેઓ આ સુવર્ણ તકનો લાભ લઈ શકે છે, કારણ કે ઘર માત્ર 4 દિવાલો નથી. ઘર એટલે પરિવારની સુરક્ષા, બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય અને જીવનભરની પોતાની ઓળખ. તો રાહ શા માટે? આજે જ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 માટે અરજી કરો. વધુ માહિતી તથા ઓનલાઈન નોંધણી માટે જામનગર મહાનગરપાલિકા કચેરી 4થો માળ સ્લમ હાઉસિંગ શાખાનો રૂબરૂ સંપર્ક કરો અથવા મોબાઈલ 98 795 30419 અને 99 042 30419 હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરો. જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ. 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી AC શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે.
ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે. અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ. શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ. માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો, ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100 થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ, ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 245. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના રૂપિયા 1.36 કરોડના ચકચારી કૌભાંડના આરોપી શોભિત ગર્ગની જામીન અરજીનો ચુકાદો આવી જતા તેની જામીન અરજી જામનગરની સ્થાનિક અદાલતમાં નામંજૂર થઈ છે. આ સાથે જ અદાલતે સ્પષ્ટ કર્યું છે કે ડેન્ટલ કોલેજના ડીન ડોક્ટર નૈના પટેલને આ મામલામાં શંકાસ્પદ મુખ્ય આરોપી લેખવામાં આવે છે અને આ મામલાની તપાસ કરનાર અધિકારીઓ વિરુદ્ધ અદાલતે આ તમામ કાર્યવાહીના રિપોર્ટ રાજ્યના આરોગ્ય વિભાગ તથા ગૃહ વિભાગના સત્તાવાળાઓને મોકલી આપવા પણ આદેશ કર્યો છે. જામનગરની 3જી એડિશનલ સેશન્સ કોર્ટે રોગી કલ્યાણ સમિતિ કૌભાંડ કેસમાં આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. આ હુકમ આજે 31 જુલાઈ 2026ના રોજ આપવામાં આવ્યો છે. કેસ મુજબ આરોપી નેશનલ હેલ્થ મિશન હેઠળ સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં કરાર આધારિત કર્મચારી તરીકે ફરજ બજાવતો હતો. આરોપ છે કે તેણે પોતાની જવાબદારીનો દુરુપયોગ કરીને રોગી કલ્યાણ સમિતિના બેંક ખાતામાંથી અલગ અલગ ચેક દ્વારા અંદાજે રૂપિયા 1,36,19,350 પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી સરકારી નાણાંની ઉચાપત કરી હતી. સુનાવણી દરમિયાન બચાવ પક્ષે આરોપી લાંબા સમયથી જેલમાં હોવાનું, તે નિર્દોષ હોવાનું અને જામીન પર છોડવાની રજૂઆત કરી હતી. જ્યારે સરકારી વકીલે ગુનો ગંભીર હોવાનો, તપાસ ચાલુ હોવાની તેમજ જામીન મળ્યા બાદ પુરાવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા હોવાનું જણાવી જામીનનો વિરોધ કર્યો હતો. કોર્ટે નોંધ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આરોપી સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં છે અને ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. તેથી હાલના તબક્કે જામીન આપવાનું યોગ્ય નથી. જોકે તપાસ પૂર્ણ થયા બાદ અને ચાર્જશીટ દાખલ થયા પછી આરોપીને ફરીથી જામીન અરજી કરવાની છૂટ રહેશે. કોર્ટે વધુમાં સ્પષ્ટ કર્યું કે આ કેસમાં ડીન નૈનાબેન પટેલને શંકાસ્પદ મુખ્ય આરોપી માનવામાં આવે છે અને તેઓ સહ આરોપીની જામીન અરજીમાં વ્યક્તિગત રીતે અથવા વકીલ મારફતે રજૂઆત કરવાનો અધિકાર ધરાવતા નથી. જામનગરની સરકારી ડેન્ટલ કોલેજમાં થયેલા રૂપિયા 1.36 કરોડના રોગી કલ્યાણ ફંડ કૌભાંડ મામલે 3જી એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ અવલોકનો કર્યા છે. કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ ઉપલબ્ધ પુરાવાઓના આધારે ડીન નૈનાબેન પટેલ શંકાસ્પદ મુખ્ય આરોપી તરીકે સામે આવે છે અને તેમની ભૂમિકા અંગે કાયદેસરની કાર્યવાહી થવી જરૂરી છે. કોર્ટના જણાવ્યા મુજબ આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગના ખાતામાં કુલ 15 ચેક મારફતે રૂપિયા 1,36,19,350 જમા કરાયા હતા. આ તમામ ચેક ડીન નૈનાબેન પટેલના હસ્તાક્ષરવાળા હોવાનું નોંધાયું છે.
કોર્ટે ડીન દ્વારા રજૂ કરાયેલી ખાલી ચેક પર સહી કરી હતી એવી દલીલ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. કોર્ટના મતે સરકારી નાણાંની ચૂકવણી માટે નક્કી પ્રક્રિયા હોય છે અને ચેક, આરટીજીએસ તથા પોઝિટિવ પે સિસ્ટમ સહિતની તમામ પ્રક્રિયામાં ડીડીઓ તરીકે ડીનની સક્રિય મંજૂરી જરૂરી હોય છે. કોર્ટે વધુમાં નોંધ્યું કે ઉપલબ્ધ પુરાવા હોવા છતાં તપાસ અધિકારીઓએ ડીન સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી. આ અંગે કોર્ટે ગંભીર શંકા વ્યક્ત કરતા જણાવ્યું કે તપાસ અધિકારીઓ પર કોઈ ઉચ્ચ અધિકારીનું દબાણ અથવા પ્રભાવ હોવાની શક્યતા નકારી શકાય નહીં. આ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખીને કોર્ટે પોતાના આદેશની નકલ રાજ્યના ગૃહ વિભાગના અતિરિક્ત મુખ્ય સચિવ તથા આરોગ્ય વિભાગના સચિવને મોકલવાનો આદેશ આપ્યો છે, જેથી સમગ્ર મામલે કાયદેસરની અને વિભાગીય કાર્યવાહી થઈ શકે. આ સમગ્ર મામલા અંગે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી અને આરોપી શોભિત ગર્ગના વકીલ આદિત્યદાન ગઢવીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં થયેલ ખૂબ ચકચારી ઊંચા પદમાં કેસમાં એકમાત્ર આરોપી જેનું નામ શોભિત ગર્ગ હતું, એમની આજે જામીન અરજીનો ફાઇનલ ઓર્ડર અને જજમેન્ટ આવેલું છે. આ ઓર્ડરમાં નામદાર કોર્ટે પહેલાં જ્યારે કાર્યવાહી દરમિયાન ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ, જે ટોટલ 3 ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સ હતા, એ 3 ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર્સને એક સવાલ પૂછેલો કે આ કામમાં ડીન, જે એક ડીડીઓ તરીકે ફરજ ભજવે છે ડેન્ટલ કોલેજમાં, તો ડીન જ્યારે એક ફાઇનલ ઓથોરિટી છે, એક સિગ્નેટરી ઓથોરિટી છે અને ડીડીઓ તરીકે ફરજ ભજવતા હોય છે, ત્યારે ડીન આ આખા ઊંચા પદના કેસમાં એક પ્રાઇમ સસ્પેક્ટ તરીકે કેમ અટક કરવામાં આવેલા નથી. આનો ખુલાસો નામદાર કોર્ટે પોલીસ સમક્ષ અને ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર સમક્ષ માંગેલો. નામદાર કોર્ટે લાસ્ટ હિયરિંગ દરમિયાન આ ખુલાસો માંગેલો અને ખુલાસામાં પોલીસ તરફથી કોઈ પણ સંતોષકારક ખુલાસો આપવામાં આવેલો નથી. નામદાર કોર્ટે ડીનના બચાવ તરફ, કે ડીનનો એવો બચાવ હતો કે ડીને કોરા ચેકમાં આઉટ ઓફ નેગ્લિજન્સ આ બધાય બ્લેન્ક ચેક સાઇન કરેલા. તો કોર્ટે એવું કીધું કે આ આખો કેસ ડીનની વિરુદ્ધ છે. કોરા ચેક ઉપર કોઈ પણ ડીડીઓ આખા ઇન્ડિયામાં સાઇન ન કરે માટે નામદાર કોર્ટે એડિશનલ ચીફ સેક્રેટરી ઓફ હોમ ડિપાર્ટમેન્ટને આ સમગ્ર ઘટના ઉપર ધ્યાન દોરેલું, ચીફ સેક્રેટરી હેલ્થ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરને પણ ધ્યાન દોરેલું અને ઓર્ડરની કોપી આ બેય હાયર ગવર્મેન્ટ ઓફિસીસમાં મોકલાવેલું અને કીધેલું કે આ સમગ્ર મેટરમાં ઇન્વોલ્વ થાવો અને યોગ્ય એક્શન ડીન વિરુદ્ધ અને આયો વિરુદ્ધ લેવી. નામદાર કોર્ટે આરોપીની જામીન અરજી રદ કરેલી છે. ડેન્ટલ કોલેજ પ્રકરણમાં આજે જે ગર્ગની જામીન અરજી હતી એ ઓલરેડી રદ કરવામાં આવી છે. ડેન્ટલ કોલેજના ડીન વિશે જે કંઈ લાંબી ચર્ચાઓ નામદાર કોર્ટમાં થઈ, એમાં કોર્ટે એવું ફાઇન્ડિંગ આપ્યું છે કે ડૉક્ટર જે ડીન છે એ આરોપીની ભૂમિકામાં આવી શકે એવો પ્રશ્નાર્થ કોર્ટે કર્યો છે. ડૉક્ટરની કોઈ જામીન અરજી ન હતી, પરંતુ ખાસ કોર્ટે સુઓ મોટો આ ઇસ્યુ લઈ અને એવું જાહેર કર્યું છે ને એવું ફાઇન્ડિંગ આપ્યું છે કે ડૉક્ટરને કેમ આરોપી ન બનાવ્યા, એવું ફાઇન્ડિંગ આપ્યું છે. પરંતુ જામીન અરજી ગર્ગની હતી જે રદ થઈ છે. જામનગરની કલેક્ટર કચેરીમાં કાર્યરત જમીન શાખાના તત્કાલીન નાયબ મામલતદાર મનોજ ઠાકરને અગાઉ નોંધાયેલા લાંચના ગુનામાં અદાલતે 4 વર્ષની સખત કેદની સજાનો તથા ₹15,000ના દંડનો હુકમ કર્યો છે. આ કેસની જાહેર થયેલી વિગતો એવી છે કે મનોજ બળવંતભાઈ ઠાકર 2014ની સાલમાં કલેક્ટર કચેરીની જમીન શાખામાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત હતા. એ સમયે જામનગરના નવાગામ ઘેડમાં આવેલી 5 વીઘા જેટલી એક જમીન બિનખેતી કરાવવા માટેની અરજી આવી હતી, જે અરજીના અનુસંધાને મનોજ ઠાકર દ્વારા અરજદાર પાસે ₹4 લાખની લાંચની માંગણી કરવામાં આવી હતી. બાદમાં રકઝકના અંતે ₹3.60 લાખમાં લાંચનો આ સોદો પડ્યો હતો. લાંચની આ ₹3.60 લાખ રૂપિયાની રકમ પૈકી ₹2 લાખ અરજદાર દ્વારા મનોજ ઠાકરને 2014ની 13મી જાન્યુઆરીએ ચૂકવી દેવામાં આવ્યા હતા. લાંચની બાકીની રકમ ₹1.60 લાખની લેતી દેતી તે સમયે 18મી જાન્યુઆરીએ કરવામાં આવી હતી. જોકે એ અગાઉ આ અંગેની ફરિયાદ એસીબીમાં કરી દેવામાં આવી હતી, જેના આધારે એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. કલેક્ટર કચેરીની બાજુમાં જ ગોઠવાયેલા આ લાંચના છટકામાં લાંચની બાકીની રકમ સ્વીકારતા મનોજ ઠાકર ઝડપાઈ જતા તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ આ મામલો એસીબીની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ હેમેન્દ્ર મહેતાની દલીલો ગ્રાહ્ય રાખીને અદાલતે મનોજ બળવંતભાઈ ઠાકરને તકસીરવાન ઠરાવી 4 વર્ષની સખત કેદ અને ₹15,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. જો આ દંડની રકમ અદાલતમાં જમા કરવામાં નહીં આવે તો વધુ 1 વર્ષની કેદની સજા કરવાનો હુકમ થયો છે અને ધરપકડ કરી લેવામાં આવી છે. અંતે એ પણ ઉલ્લેખનીય છે કે જે તે સમયે લાંચ રૂશ્વત વિરોધી તંત્ર દ્વારા
મનોજ ઠાકરના ઘરની પણ ઝડપી લેવામાં આવી હતી. તે સમયે તેના નિવાસ સ્થાનેથી રૂપિયા 16.50 લાખની રકમ અને કેટલીક મિલકતોના કાગળો મળી આવ્યા હતા. જોકે એ અંગેનો અપ્રમાણસર મિલકતનો મામલો હાલ કોર્ટમાં પેન્ડિંગ હોવાનું જાણવા મળે છે. આ સમગ્ર મામલા અંગે જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. સમગ્ર મેટર અંગેની જો વાત કરીએ તો કલેક્ટર કચેરીમાં મનોજ ઠાકર નામના માણસ જે હતો નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતો હતો. તે સંબંધે એસીબીની એક ટ્રેપ ગોઠવવામાં આવેલી અને કોઈ એક આસામીએ ફરિયાદીએ પોતાની 5 વીઘા જમીન બિનખેતી કરવા માટેનું કલેક્ટર કચેરીમાં અરજી કરતા બિનખેતી કરવા માટે મનોજ ઠાકરે ફૂટના 10 રૂપિયા લેખે જે તે વખતે માંગણી કરેલી અને 40,000 ફૂટ જમીનની આવી રીતે એમને 3,60,000 રૂપિયાની માંગણી કરેલી અને 2014માં અને બાકીના 1,60,000 તારીખ 18 જાન્યુઆરી 2014ના બપોરે 12:30 વાગ્યાના કલાકે કલેક્ટર કચેરી ખાતે આપવાના હતા એવું બધું વાતચીત થયેલી અને આ છટકામાં 1,60,000ની લાંચની ફરિયાદી પાસેથી રકમ સ્વીકારેલી અને એ રંગે હાથે ઝડપાઈ જતા મેટર ચાલી ગયેલી. કરપ્શન બ્યુરો હેઠળ જે કંઈ એસીબીના કાયદા અંતર્ગત જુદી જુદી કલમો હેઠળ ચાર્જશીટ ફાઇલ કરવામાં આવ્યું અને સમગ્ર ચાર્જશીટ દરમિયાન નાયબ મામલતદાર મનોજને 4 વર્ષ સખત કેદની સજા અને દંડનો હુકમ પણ ફરવામાં આવેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કોર્પોરેશનમાં સમિતિના ચેરમેનોની નિમણૂક અને શ્રાવણી મેળાની ટેન્ડર પ્રક્રિયાનો આરંભ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ JDPL જામનગર ન્યૂઝ. જામનગર હવે બનશે વધુ સ્માર્ટ, વધુ આધુનિક અને વધુ ગ્રીન. જામનગર મહાનગરપાલિકા સંચાલિત જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન લઈને આવ્યું છે શહેર માટે નવી ઓળખ PM ઇલેક્ટ્રિક સિટી બસ સેવા. હવે શહેરમાં દૈનિક મુસાફરી બનશે વધુ આરામદાયક, વધુ સુરક્ષિત અને વધુ સુવિધાજનક. સવારે 6:30 થી રાત્રે 8:30 વાગ્યા સુધી દર અડધા કલાકે ઉપલબ્ધ ઇલેક્ટ્રિક બસ સેવા શહેરના વિવિધ વિસ્તારોને જોડતા 5 મુખ્ય રૂટ સાથે દરબારગઢથી દરેડ, ગોકુલનગરથી ગાંધીનગર રેલવે સ્ટેશન, હાપા રેલવે સ્ટેશનથી ગાંધીનગર રેલવે સ્ટેશન, 7 રસ્તાથી ચેલાગામ અને 7 રસ્તાથી 7 રસ્તા. આખા શહેરને આવરી લેતો સર્ક્યુલર રૂટ. માત્ર ₹5 થી 20 સુધીનું ભાડું અને મુસાફરો માટે ખાસ પાસ સુવિધા. વિદ્યાર્થીઓ માટે ખાસ કિફાયતી પાસ, દૈનિક મુસાફરો માટે જનરલ પાસ, સિનિયર સિટીઝન માટે વિશેષ રાહત અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક મુસાફરી. વ્હીલચેર ધરાવતા વિકલાંગ પેસેન્જરને બસમાં ચડવા ઉતરવા માટે વિશેષ સુવિધા. આધુનિક સુવિધાઓથી સજ્જ એસી બસો, CCTV સુરક્ષા, GPS ટ્રેકિંગ, ઓનલાઈન ટિકિટિંગ, WhatsApp ચેટબોટ, રૂટ મેપિંગ અને નજીકના બસ સ્ટોપની માહિતી. હવે શહેરની મુસાફરી થશે સ્માર્ટ, સેફ અને સંપૂર્ણ સુવિધાજનક. આજે જ ડાઉનલોડ કરો જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન મોબાઈલ એપ્લિકેશન અને શહેરની નવી સફરોનો બનો ભાગ. જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન, જામનગરની સ્માર્ટ સફરનો વિશ્વાસ. આગ લાગે ત્યારે ગભરાશો નહીં, સમજદારીથી કામ લો. આગ લાગવાની ઘટના કોઈ પણ સમયે બની શકે છે. તમારી અને તમારા પરિવારની સુરક્ષા માટે આ બાબતો હંમેશા યાદ રાખો. એલાર્મ વગાડો, આસપાસના લોકોને ચેતવો, તરત જ 101 પર કોલ કરો અને ફાયર બ્રિગેડને જાણ કરો. ધુમાડો હોય તો જમીનની નજીક રહી અને બહાર નીકળવાનો પ્રયત્ન કરો. લિફ્ટનો ઉપયોગ બિલકુલ ન કરો. હંમેશા સીડીનો ઉપયોગ કરો. આગ લાગેલા વિસ્તારમાં પાછા નહીં જાઓ. ભીડ ન કરો અને ફાયર બ્રિગેડની કામગીરીમાં અવરોધ ન બનો. ચાલો સૌ સાથે મળી આપણા જામનગરને અગ્નિ સુરક્ષિત શહેર બનાવીએ. આગ લાગે ત્યારે તરત કોલ કરો 101. જામનગર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. તમારી સુરક્ષા અમારી જવાબદારી. જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. કાર ખરીદવાનું સપનું હવે થશે સાકાર, કારણ કે જાપાનીઝ કાર કંપની નિશાન લઈને આવી છે ધમાકેદાર સમર ઓફર.
હવે નિસાનની લોકપ્રિય 5 સીટર એસયુવી મેગ્નાઇટ પેટ્રોલ કાર, જેની ઓન રોડ કિંમત છે ₹7,70,000, તે હવે મળશે માત્ર ₹5,99,000 હા, માત્ર 5.99 લાખમાં ઇન્સ્યોરન્સ અને આરટીઓ સહિત. એટલે કે ગ્રાહકને સીધો ₹1,18,000 ફાયદો. આ મેગ્નાઇટ પેટ્રોલ કારના ફીચર્સમાં એસી, પાવર સ્ટીયરિંગ, 4 પાવર વિન્ડો, સેફટી માટે 6 એરબેગ સાથે 5 સ્ટાર સેફટી રેટિંગ અને પ્રતિ લિટર 17 કિલોમીટરથી વધુ શાનદાર એવરેજ. વધુ માઇલેજ ઈચ્છો છો તો નિસાન મેગ્નાઇટ સીએનજી મોડેલ પણ ઉપલબ્ધ માત્ર ₹6,75,000 અને આપે છે 28 થી 30 કિલોમીટર સુધીની ધમાકેદાર એવરેજ. પરિવાર માટે 7 સીટર કાર જોઈએ છે તો નિસાન ગ્રેવાઇટ પેટ્રોલ કાર માત્ર ₹5,65,000 થી શરૂ અને સીએનજી મોડેલ માત્ર ₹6,55,000 ગ્રેવાઇટ કાર સાથે મળશે 3 વર્ષની ફ્રી સર્વિસ અને ફ્રી મેન્ટેનન્સ. નિસાન એસેન્ટા 5 સીટર લક્ઝરી કાર માત્ર ₹8,45,000 સાથે 6 વર્ષ અથવા 50,000 કિલોમીટર સુધી ફ્રી સર્વિસ. તો રાશેની જુઓ છો, આજે જ મુલાકાત લો. ગોકુલ નિસાન, રાજકોટ રોડ, હાપા, ધીર ટોયેટોની બાજુમાં, જામનગર. વધુ માહિતી અને ટેસ્ટ ડ્રાઈવ માટે સંપર્ક કરો 96 248 30 300. ગોકુલ નિસાન, તમારા સપનાની કાર હવે તમારા બજેટમાં. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકામાં જુદી જુદી 13 સમિતિઓના 7 સભ્યોની વરણી કરવામાં આવ્યા બાદ સ્ટેન્ડિંગ કમિટીના સભાગૃહમાં યોજાયેલી બેઠકમાં આ તમામ પેટા સમિતિઓના ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવી છે. આ બેઠકમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશ ડેર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેન મોનાણી, શાસક પક્ષના નેતા અમર મોદી અને દંડક પ્રવીણાબેન રૂપડિયા હાજર રહ્યા હતા. બેઠકમાં થયેલા નિર્ણય મુજબ પબ્લિક વર્ક્સ કમિટીના ચેરપર્સન તરીકે નિશાબેન અસવાર અને વાઇસ ચેરમેન તરીકે મિથિલ માડમની નિયુક્તિ થઈ છે. વોટર વર્ક્સ કમિટીમાં ચેરમેન તરીકે સુરેશ કટારમલ અને વાઇસ ચેરમેન તરીકે રાજેશ કરમૂર, સેનિટેશન કમિટીમાં ચેરમેન તરીકે મિલન સભાયા અને વાઇસ ચેરમેન તરીકે પ્રકાશ રાઠોડ, લાઇટ કમિટીમાં ચેરમેન તરીકે રિધિશ ડેર અને વાઇસ ચેરમેન તરીકે જયસુખ ઢોલરિયા, શહેરી ગરીબી સમાજ કલ્યાણ કમિટીમાં ચેરમેન તરીકે ધનજી કછટિયા અને વાઇસ ચેરપર્સન તરીકે સોનલબા રાણા, સ્લમ અપગ્રેડેશન કમિટીમાં ચેરમેન તરીકે દીપક શ્રીમાળી અને વાઇસ ચેરપર્સન તરીકે કમળાબેન મકવાણા, રમતગમત અને સાંસ્કૃતિક કમિટીમાં ચેરપર્સન તરીકે હર્ષાબા જાડેજા અને વાઇસ ચેરપર્સન તરીકે હેતલબેન અમિથિયા, ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ કમિટીમાં ચેરપર્સન તરીકે સુભાષ જોશી અને વાઇસ ચેરપર્સન તરીકે ખ્યાતિબેન મુંગરા, આરોગ્ય અને ગાર્ડન કમિટીના ચેરપર્સન તરીકે નિકિતાબેન કોટક અને વાઇસ ચેરપર્સન તરીકે આશાબેન રાઠોડ, ડ્રેનેજ કમિટીમાં ચેરમેન તરીકે દીપકસિંહ ચૌહાણ અને વાઇસ ચેરમેન તરીકે આલાભાઈ ભારાઈ, વાહન કમિટીમાં ચેરપર્સન તરીકે નિર્મળાબેન વિસોરિયા અને વાઇસ ચેરપર્સન તરીકે શર્મિલાબેન નંદા. આ ઉપરાંત પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કમિટીમાં ચેરપર્સન તરીકે રીટાબેન જોટંગિયા અને વાઇસ ચેરપર્સન તરીકે સંગીતાબેન ગુડકા, લીગલ સંબંધી સલાહકાર સમિતિમાં ચેરમેન તરીકે સંજયભાઈ દાઉદિયા અને વાઇસ ચેરમેન તરીકે અમર કનખરાની વરણી કરવામાં આવી છે. આ રીતે જામનગર મહાનગરપાલિકામાં 16 વોર્ડની 64 બેઠકમાં વિજેતા થયેલા ભાજપના 60 કોર્પોરેટર પૈકી 5 કોર્પોરેટરને મુખ્ય પદાધિકારીઓ તરીકે તેમજ અન્ય 26 કોર્પોરેટરને આ જુદી જુદી 13 સમિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનના પદ આપી કુલ 60 પૈકી 31 કોર્પોરેટરને સાચવી લેવામાં આવ્યા છે. બાકીના 29 કોર્પોરેટર એવી અપેક્ષા રાખી રહ્યા છે કે હવે પછીની 2.5 વર્ષની ટર્મમાં અમારો પણ વારો આવી જશે. જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત શ્રાવણી મેળાને લઈને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રદર્શન મેદાન ખાતે 1 થી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા શ્રાવણી મેળા માટે મહાનગરપાલિકાએ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી બાદ પ્લોટ ફાળવણીની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. કુલ 43 પ્લોટ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. મેળાને લઈને મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી મળ્યા બાદ 1 ઓગસ્ટથી
પ્લોટ ફાળવણી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ વર્ષે મેળા માટે કુલ 43 પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં મોટી મશીન રાઇડના 6, ચિલ્ડ્રન રાઇડના 8, આઈસ્ક્રીમના 2, રમકડાના 6, મિની રાઇડના 7, ફૂડના 7 અને પોપકોર્નના 7 પ્લોટનો સમાવેશ કરવામાં આવ્યો છે. મશીન મનોરંજનના 6 પ્લોટ અને આઈસ્ક્રીમના 2 પ્લોટ માટે ઓનલાઈન ટેન્ડર મંગાવવામાં આવ્યા છે, જેમાં અરજદારો 1 થી 12 ઓગસ્ટ સુધી અરજી કરી શકશે, જ્યારે બાકીના તમામ પ્લોટ માટે બંધ કવરમાં ઓફલાઈન ટેન્ડર સ્વીકારવામાં આવશે. 13 ઓગસ્ટે સવારે 10 વાગે ટાઉન હોલ ખાતે ઓફલાઈન ટેન્ડરો ખોલવામાં આવશે, જ્યારે ઓનલાઈન ટેન્ડરો પણ તે જ દિવસે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ખુલ્લા મૂકવામાં આવશે. મહાનગરપાલિકાનું માનવું છે કે ટેન્ડર પ્રક્રિયા વહેલી શરૂ કરવાથી અરજદારોને પોતાની રાઇડ અને સ્ટોલ ગોઠવવા, વિવિધ વિભાગોની મંજૂરી મેળવવા તેમજ ફિટનેસ ટેસ્ટિંગ જેવી જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરવા પૂરતો સમય મળશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મેળા માટે સીસીટીવી કેમેરા, કામચલાઉ વીજ કનેક્શન, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ અને પ્રદર્શન મેદાનનું લેવલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે, જેથી મુલાકાતીઓને વધુ સુરક્ષિત અને સુવિધાસભર વાતાવરણ મળી રહે. ગત વર્ષે શ્રાવણી મેળાના પ્લોટ ફાળવણીથી મહાનગરપાલિકાને 5 કરોડ રૂપિયાથી વધુની આવક થઈ હતી. આ વર્ષે પણ તંત્રને 5 કરોડથી વધુ આવક થવાની આશા છે. મેળાને સફળ બનાવવા માટે આયોજનબદ્ધ રીતે તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવામાં આવશે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં પણ ખેડૂતોનું આંદોલન અને મર્ડરના આરોપીના રિમાન્ડ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank,
આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર જિલ્લામાં ખેડૂતોના વાડી અને ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન વીજ લાઈનો સામે મળતા વળતરના મુદ્દે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સરકારના વિવાદાસ્પદ પરિપત્રના વિરોધમાં આજે શુક્રવારે સવારે શહેરના વિરલબાગથી કલેક્ટર કચેરી સુધી વિશાળ પદયાત્રા અને રેલી યોજવામાં આવી હતી. રાજ્યભરના કિસાન આગેવાનો અને વિવિધ ખેડૂત સંગઠનોના હોદ્દેદારો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખેડૂતોનું કહેવું છે કે યોગ્ય અને વ્યાજબી વળતર મળ્યા વગર તેઓ ખેતરોમાંથી વીજ લાઇન પસાર થવા દેશે નહીં. જામનગરમાં ખેડૂતોના હિતને લઈને વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરલબાગથી શરૂ થયેલી પદયાત્રા કલેક્ટર કચેરીએ પહોંચી હતી, જ્યાં ખેડૂતો દ્વારા સરકાર સામે ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રેલીમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવેલા કિસાન આગેવાનો અને વિવિધ સમિતિઓના હોદ્દેદારોએ ભાગ લીધો હતો. ખેડૂતોના સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. કિસાન આગેવાન પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે હાઈ ટેન્શન વીજ લાઇન સામે ખેડૂતોને યોગ્ય અને વાજબી વળતર મળવું અનિવાર્ય છે. તેમજ તેમણે કહ્યું હતું કે સરકાર દ્વારા અગાઉ જાહેર કરાયેલો પરિપત્ર ખેડૂતો માટે અસ્વીકાર્ય છે અને રાજ્યના ખેડૂતોને કોઈપણ રીતે મંજૂર નથી. ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચે અને ન્યાયી વળતર મળે તે માટે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. કિસાન આગેવાન વિપુલભાઈએ જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારના નીતિ નિયમો અને પરિપત્ર મુજબ જ ગુજરાત સરકારે પણ ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ. તેમણે સરકારને આ મુદ્દે વહેલી તકે સત્તાવાર નિર્ણય લેવા અપીલ કરી હતી. તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો કોઈપણ સંજોગોમાં ખેતરોમાંથી હાઈ ટેન્શન વીજ લાઇન પસાર થવા દેવામાં આવશે નહીં અને વીજ લાઇનની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. હાઈ ટેન્શન વીજ લાઇન સામે ખેડૂતોને યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં આવે. રાજસ્થાન સરકારના નીતિ નિયમો મુજબ ગુજરાતમાં પણ વળતરની વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. સરકાર તાત્કાલિક સત્તાવાર નિર્ણય જાહેર કરે. માંગણીઓ નહીં સ્વીકારાય તો વીજ લાઇનની કામગીરીનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. ખેડૂતોના આ આંદોલન અંગે જામનગરના જલ પટેલ અને કાલાવડના પ્રવીણ પડારિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે અમે જામનગર કલેક્ટર કચેરી આવ્યા છીએ ખેડૂતોને સાથે લઈને ખેડૂતોના હિત માટે. આ અમારી ફક્ત 15 જ માંગણીઓ છે. જે માંગણીઓ અમારી એવી છે કે 4/6/2026 રોજ જે ગુજરાત સરકાર દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તે અમને મંજૂર નથી. તે રિગાર્ડિંગ અમારી ખાલી 15 જ માંગણીઓ છે. અમે વાંધા અરજી સાથે જામનગર કલેક્ટર કચેરી આવ્યા હતા. કલેક્ટરશ્રીને આવેદનપત્ર અને વાંધા અરજી સમક્ષ કરવા રજૂ કરવા. આ કોઈ રાજકીય મુદ્દો નથી, આ ખેડૂતોનો મુદ્દો છે. અને જો રાજકારણી લોકો અને ખેડૂતોને જો એટલી જ ચિંતા હોત અને રાજકારણી લોકો ખેડૂતોના એટલા જ હિતમાં હોત તો આજે આ માહોલ જ ઊભો ન થયો હોત. તો આજે ખેડૂતો જ ખુદની આગેવાની લઈને આવ્યા છે. બધા ખુદ પોતપોતાના આગેવાન. જામનગર જિલ્લાના તમામ તાલુકાના ગામડાઓના ખેડૂતો અહીંયા ભેગા થયા છે, ભાઈઓ તથા બહેનો. તો આ વિરલબાગમાં મોટી સંખ્યામાં ભેગા થયા છે. અમે રેલુ સ્વરૂપે એકત્રિત થઈ અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે. તો કલેક્ટર સાહેબને વિનંતી કે તમે ખરેખર ખેડૂતના હિતમાં હવે ધ્યાન દોરો. આ માનીતી સરકારની માનીતી કંપનીઓને પ્રોત્સાહન આપોમાં. અને ખરેખર અમારા ખેડૂતોનું કહેવું એવું છે કે જો હવે સરકાર આ બાબતે ધ્યાન નહીં દોરે તો ધારાસભ્યોના, સાંસદ સભ્યોના જભા ફાટી જવાના છે, ખેડૂતો ફાડી નાખવાના છે અને મહિલાઓ પર રણચંડી થવાની છે. એટલે કાયદો હાથમાં લીધા પહેલા સરકાર સાનમાં સમજી જાય તો સારું છે. અને અમારી જે માંગણી છે એ વહેલી તકે પૂરી કરે. નકર અમારે થાંભલા નથી જોતા, તાર નથી જોતા, વળતર નથી જોતું. ખરેખર વહેલી તકે અમારે આ ખેડૂતોની એકતાથી અમારા ખેતરમાં પણ કરવા દેવાના નથી. કોઈની 144ની કલમ અમે લાગુ પાડી દીધી છે. કારણ કે ખેડૂતોને ગાંધીનગરમાં જવાની મનાઈ છે. ન્યાય માટે શાંતિપૂર્ણ રેલી કરવા દેતા નથી. તો આ કાંઈ કોઈના બાપનું રાજ નથી. જમીન અમારી છે, જમીન અમારા બાપની છે. તો તમારી આ માનીતી કંપનીઓને મોટી કરવા, મજબૂત કરવા શા માટે ખેડૂતોને તમે બરબાદ કરવા માંગો છો? એટલે આ બાબતે જાજુ ન કહેતા સરકાર, નેતાઓ બધા શાનમાં સમજી જાય. નકર હવે તમારે બહાર નીકળવું અઘરું પડશે. ઘરમાં તમારે ખાવું પીવું સંડાસ પાણી કરવું પડશે એવી અમારી ખેડૂતોની તૈયારી છે. જામનગરની પૃથ્વી ઉર્ફે ભૂમિ માવદિયા નામની પરિણીતાએ પોતાના પ્રેમી અને અન્ય એક શખ્સની સાથે મળીને પોતાના પતિ જિજ્ઞેશ માવદિયાને મોતને ઘાટ ઉતારી
જમીનમાં 12 ફૂટ ઊંડે દાટી દીધાના પ્રકરણમાં ભૂમિ માવદિયા, નિલેશ મનસુખ કછટિયા અને ત્રીજા આરોપી બલવીર દેવીરામ વર્માની ધરપકડ થયા પછી આ ત્રણેય આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માંગણી સાથે પોલીસ દ્વારા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે આ ત્રણેય આરોપીઓને 4 દિવસના રિમાન્ડ પર લેવા હુકમ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરમ દિવસે બુધવારે રાત્રે જામનગર નજીકના દરેડમાં શિવમ નામના કારખાનામાં 2 વર્ષ પહેલાં જિગ્નેશ માવદિયાની હત્યા કરીને દાટી દેવાયેલા આ મૃતદેહના સ્થળે ખોદકામ કરવામાં આવતા જિગ્નેશનું માનવ કંકાલ મળી આવ્યું હતું. આ માનવ કંકાલના અવશેષો ફોરેન્સિક લેબમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ મામલામાં જિગ્નેશ માવદિયા નામના યુવાનને દારૂની અંદર જે સાયનાઇડ નામનું ઝેર પીવડાવવામાં આવ્યું હતું તે ઝેર આ પ્રકરણનો ત્રીજો મદદગાર આરોપી બલવીર દેવીરામ વર્મા લાવ્યો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. જામનગર લાંચ રૂશ્વત વિરોધી તંત્રએ તાજેતરમાં એક છટકું ગોઠવીને લાંચનો એક કિસ્સો જાહેર કર્યો હતો. આ કિસ્સામાં નિલેશ જગદીશચંદ્ર છાપિયા નામનો વચેટિયો અને દિગ્વિજય ગિરી ભૂપતગીરી ગોસાઈ ઉર્ફે દીપક નામનો સબ ઓડિટર ઝડપાઈ ગયા હતા. આ સબ ઓડિટર સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં નોકરી કરે છે. આ જ કચેરીના ગ્રેડ 1 ઓડિટર MN જેઠવાની પણ આ લાંચ કેસમાં સંડોવણી સામે આવી છે. જોકે MN જેઠવાની આ છટકાના 48 કલાક પછી પણ ધરપકડ થઈ શકી નથી. જ્યારે આ છટકામાં ઝડપાઈ ગયેલા નિલેશ અને દિગ્વિજય ગિરીને રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા બાદ બંનેના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને પગલે 2 મહત્વની સ્પર્ધાત્મક પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટેટ HSની પરીક્ષા અને ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે GPSCની પ્રાથમિક પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આગામી 2 ઓગસ્ટે યોજાનારી શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટાટ HS ગુજરાતી માધ્યમની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડના સચિવે સ્પષ્ટતા કરી છે કે ઉમેદવારોએ નવી હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની જરૂર નથી. અગાઉ ડાઉનલોડ કરેલી હોલ ટિકિટ જ માન્ય રહેશે. પરીક્ષા કેન્દ્ર તેમજ પરીક્ષાનો સમય પણ યથાવત રહેશે. પરીક્ષા સંબંધિત તમામ માહિતી અને અપડેટ્સ ઉમેદવારો રાજ્ય પરીક્ષા બોર્ડની સત્તાવાર વેબસાઇટ પરથી મેળવી શકશે. આ તરફ ભારતીય હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને 1 ઓગસ્ટે યોજાનારી GPSCની પ્રાથમિક પરીક્ષા પણ મોકૂફ રાખવામાં આવી છે. GPSC દ્વારા જાહેર કરાયેલા નવા કાર્યક્રમ મુજબ હવે આ પરીક્ષા 9 ઓગસ્ટ રવિવારના રોજ સવારે 11 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી લેવામાં આવશે. રાજ્ય સરકાર અને પરીક્ષા સત્તાધીશોએ ઉમેદવારોને સત્તાવાર વેબસાઇટ પર સતત નજર રાખવા અને જરૂરી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે. ભારે વરસાદની આગાહીને કારણે વિદ્યાર્થીઓ અને ઉમેદવારોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા ટાટ HS અને GPSCની પરીક્ષાઓની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ઉમેદવારોને નવી તારીખ મુજબ પરીક્ષાની તૈયારી કરવા તેમજ સત્તાવાર વેબસાઇટ પરથી નિયમિત અપડેટ મેળવવા સૂચના આપવામાં આવી છે. જામનગરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા જિલ્લા પોલીસ તંત્ર સતત સક્રિય છે. અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહીનો દોર યથાવત રાખતા જામનગર LCBએ વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. અગાઉ પ્રોહિબિશનના 3 ગુનામાં સંડોવાયેલા આરોપીને પાસા હેઠળ અટકાયતમાં લઈ વડોદરા મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. રેન્જ DIG નિલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ રંજીત સાગર રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા દીપક જમનાદાસ જેઠવાણી નામના શખ્સ વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશનના 3 ગુના નોંધાયેલા હતા. આરોપી સતત ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાના આધારે પોલીસે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર VB ચૌધરીના માર્ગદર્શન હેઠળ આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી માટે દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. ત્યારબાદ આ દરખાસ્ત જિલ્લા મેજિસ્ટ્રેટ PB પંડ્યા સમક્ષ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટે કેસની ગંભીરતા અને આરોપીની અસામાજિક પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને દરખાસ્ત મંજૂર કરી હતી અને પાસા હેઠળનું વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટના વોરંટના આધારે LCBના PSI MV ભાટિયા અને તેમની ટીમે આરોપી દીપક જેઠવાણીને ઝડપી પાડ્યો હતો. પાસા હેઠળની તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો છે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નિસાનની લોકપ્રિય 5 સીટર SUV મેગ્નાઇટ પેટ્રોલ કાર હવે મળશે ઇન્સ્યોરન્સ અને RTO સહિત માત્ર 5.99 લાખમાં. બુકિંગ માટે ગોકુલ નિસાન જામનગર.
આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વિદ્યાર્થી આંદોલન અનુસંધાને વડાપ્રધાનની મર્ફ સોશિયલ મીડિયા સામગ્રી પ્રસારિત કરવા મુદ્દે મેટા ઇન્ડિયા વિરુદ્ધ નોંધાતી ફરિયાદ. આસામમાં ભયાનક બનતી જતી પૂરની પરિસ્થિતિ, 80 નાગરિકોના મોત અને 2.5 લાખથી વધુ વસ્તી પ્રભાવિત. અમદાવાદ પ્લેન ક્રેશ અંગે વિરોધાભાસી અહેવાલો વચ્ચે સુપ્રીમ કોર્ટમાં ચાલતી સુનાવણી. ડેન્ટલ કોલેજ કૌભાંડમાં ડીન ડોક્ટર નૈના પટેલને શંકાસ્પદ મુખ્ય આરોપી માનતી સ્થાનિક અદાલત શોભિત ગર્ગની જામીન અરજી નામંજૂર. 2014ના લાંચ કેસમાં તત્કાલીન નાયબ મામલતદાર મનોજ ઠાકરને 4 વર્ષની સખત કેદની સજા ફટકારતી જામનગર અદાલત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.